પેપર નંબર 617 617 રિવાઇવલ ઓફ પોએટ્રિક ડ્રામા. The term poetic drama is applied એ લાગુ પડે છે ટુ પ્લેસ નાટકોને રિટન ઇન વર્સ કવિતાના સ્વરૂપમાં લખાણા હોય ઓર ઇન પોએટિક ફોર્મ. The dramatic characters must be larger. નાટકના પાત્રો મોટા હોવા જોઈએ ધેન લાઈફ જીવન કરતાં વધારે મોટા હોવા જોઈએ, બધા લોકો વધારે તેને યાદ રહે તેવું હોવું જોઈએ. ટોપિક છે રિવાઇવલ એટલે ફરી જીવંત થવું. પોએટિક ડ્રામા, પોએટિક ડ્રામાનું નવસર્જન વિશે વાત છે. ધ ડ્રામેટિક કેરેક્ટર્સ must be larger than life and dramatic language must be higher than the prose. એનું જે ભાષા છે એ કવિતાઓના સ્વરૂપ કરતાં પણ વધારે ઊંચી હોવી જોઈએ. એ પ્લે ઇઝ પોએટિક, કોઈ કાવ્ય છે, નાટક છે એ જ્યારે કાવ્યમય બને છે વેન ઇટ્સ એલિમેન્ટ્સ, જ્યારે તેના પાત્રો જેવા કે જેના તત્વો જેવા કે પ્લોટ છે, કેરેક્ટર્સ છે, સેટિંગ છે, ડાયલોગ્સ છે અને થીમ શો their interrelation with poetic style. According to J.Y. Singe, in countries એ દેશમાં where જ્યાં the imagination of the people and the language they use rich અને living હોય, જીવંત અને સમૃદ્ધ હોય, જે દેશમાં લોકોની ભાષા it possible for writer લેખક માટે શક્ય છે ટુ બી રીચ એન્ડ પ્રોસ્પરસ ઇન હિઝ વર્ડ્સ, ત્યાં લેખકો પણ ખૂબ જ સમૃદ્ધ શબ્દોનો ઉપયોગ કરે છે કારણ કે ત્યાંના લોકો પણ એવી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ ટુ ગીવ ધ રિયાલિટી વિચ ઇઝ ધ રૂટ ઓફ ઓલ પોએટ્રી, જે બધી કાવ્યનો આત્મા છે. ફોર એ વેરી લોંગ પીરિયડ, બહુ લાંબા સમય સુધી પોએટ્રિક ડ્રામા વોઝ ધ ડોમિનન્ટ ફોર્મ, મુખ્ય રૂપ હતું ઓફ ડ્રામા ઇન યુરોપ, યુરોપમાં હતું. ગ્રીક ટ્રેજેડીઝ વેર રિટન, લખાણી છે ઇન વર્સ ઇન ઇંગ્લેન્ડ. ધ એલિઝાબેથ એજ વોઝ ધ ફ્લોરિંગ પીરિયડ, બહુ સારો પીરિયડ હતો ઓફ પોએટ્રિક ડ્રામા. ક્રિસ્ટોફર માર્લોવ એન્ડ વિલિયમ શેક્સપિયર પ્રોડ્યુસ્ડ વન્ડરફુલ ટોપિક poetic plays drama after Shakespeare. The tradition of verse became natural, બન્યું vehicle of poetic drama in John Dryden, Lord Byron, Shelley, Tennyson are were successful with the poetic drama. The modern age show rebirth of poetic drama because of its competent એટલે સક્ષમ રાઇટર્સ જેવા કે W.B. Yeats, J.M. Singe and T.S. Eliot. The English drama between the years 1895 to 1945 falls into three different categories. The first phase is marked by the plays of G.B. Shaw and John Galsworthy, who wrote the social drama with excessive realism. The second phase has the plays of Irish movement based their dramas on the folk culture of Ireland. The final phase of modernist English drama has the plays of poetic drama inspired by the earlier Elizabethan tradition. The drama of the first phase had become vehicle social criticism and propaganda. James Singe remarks, on the stage one must have reality and one must have joy, and that is why the intellectual modern drama has failed. આખું પાછું આપણે એક્સપ્લેન કરશું. તો અત્યારે આપણે જોયું પેપર નંબર, આનો પણ આખું ગુજરાતી આપણી પાસે છે. ચાલો તો એકવાર એનું ગુજરાતી અભ્યાસ કરી અને પાછું એકવાર સમજવાની કોશિશ કરીએ.